આજ રોજ લોકસભાના ઇલેક્શનમાં ફોર્મ પાછું ખેંચવા માટેનો છેલ્લો દિવસ હતો। 3 વાગ્યા સુધીનો સમય હતો। કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને એમના ડમી ઉમેદવાર એ બંનેના ફોર્મ રદ થયા હતા। ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ અને અન્ય 8 ઉમેદવારો હરીફાઈમાં હતા। એ 8 ઉમેદવારો કેટલીક પાર્ટીના કેટલાક અપક્ષ ઉમેદવારો હતા। એમણે આજે પોતાનો ઉમેદવારી પાછી ખેંચી લેવાને કારણે સુરત કલેક્ટરશ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ જે 24 સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે। હું આપ સૌના માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને પણ મેસેજ આપવા માંગુ છું કે ઇલેક્શન પહેલાં જ જે રીતે કોંગ્રેસે ડ્રામા કર્યો, પહેલો આક્ષેપ કર્યો કે એમના જે ઉમેદવારના ટેકેદારો હતા એમનું અપહરણ થયું છે। ઉમેદવારે પોતે એ વાતનું ખંડન કર્યું। એમણે ખોટી રીતે પણ ખૂબ પ્રેશર લાવવાનું વહીવટી તંત્ર ઉપર પ્રયત્ન કર્યો। મીડિયા દ્વારા પણ એમણે ગેરસમજો ઊભી કરવાનો પ્રયત્ન કર્યો। પરંતુ આજે સચ સામે આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલ બિનહરીફ 24 સુરત લોકસભામાં એ જાહેર થયા છે। હું શ્રી મુકેશભાઈ દલાલ એમને અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સુરતની આ લોકસભાની સીટ એ 400 પારનો ભારતીય જનતા પાર્ટીનો જે લક્ષ્યાંક છે એની આ પહેલી જીત છે। અમે આ જીત આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અર્પણ કરીએ છીએ અને એની સાથે સાથે અમે વિશ્વાસ પણ અપાવીએ છીએ કે અમે સુરત લોકસભાના સીટ સિવાયની બીજી જે 25 સીટો છે એ પણ અમે જીતીને ગુજરાતના કુલ મળીને 26 કમળ એ મોદી સાહેબને અર્પણ કરવાના છે। ગુજરાતના સૌ ભાઈ બહેનો એમનું જે સમર્થન ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થાય છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉત્સાહમાં છે। મોદી સાહેબમાં અનેરો વિશ્વાસ એમનો છે। મોદી સાહેબને ગેરંટીમાં ગુજરાતના અને દેશના સૌ મતદાતા ભાઈ બહેનોને વિશ્વાસ છે। મોદી સાહેબે મુખ્યમંત્રી તરીકે ગુજરાત મોડલ ઊભું કર્યા પછી આ એક દેશનું પણ મોડલ લોકો સામે મૂક્યું છે કે વિકાસ શું હોઈ શકે, સર્વાંગી વિકાસની વ્યાખ્યા શું હોઈ શકે। સમાજમાં ભાગલા પાડવાને બદલે સૌનો સાથ સૌનો વિકાસ એવા સૂત્ર સાથે મોદી સાહેબ જ્યારે આ દેશનું ઇલેક્શન લડી રહ્યા છે ત્યારે જે જબરદસ્ત સમર્થન મોદી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યું છે એ દિવાલ ઉપર લખાયેલું સ્પષ્ટ વંચાય છે કે 2024ના લોકસભાના ઇલેક્શનમાં આ વખતે 400 પારનો લક્ષ્યાંક એ સહજતાથી એ પૂરો કરી શકીશું એવો મને વિશ્વાસ છે। હું ફરીથી સૌ ભાઈ બહેનોને અને જેમણે આમાં સમર્થન આપવા માટે પ્રયત્ન કર્યો છે એમને ખૂબ ખૂબ એમનો આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો એમને પણ ખૂબ અભિનંદન આપું છું અને આ પહેલું કમળનું ફૂલ મોદી સાહેબને આપતા ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું। મને વિશ્વાસ છે કે ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ 4 વખત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા છે, 3 ટર્મ કોર્પોરેટર રહ્યા છે। અમને વહીવટી સૂઝ છે
એના દ્વારા સુરત શહેર અને ગુજરાતના માધ્યમથી આ દેશના વિકાસમાં પણ એમનો અનેરો ફાળો ચોક્કસ રહેશે એવી એમની પાસેથી અપેક્ષા સાથે વિશ્વાસ વ્યક્ત કરું છું. ધન્યવાદ. નમસ્કાર. 24 સુરત લોકસભાની આજની ચૂંટણી કમિશનર દ્વારા મારી જે જાહેરાત કરવામાં આવી છે એ ગુજરાતમાં અને દેશમાં પહેલું કમળ ખીલ્યું છે તે હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કમળ ચરણોમાં અર્પણ કરું છું. સાથે જ આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ, શ્રી અમિતભાઈ શાહ સાહેબે, શ્રી જેપી નડ્ડા સાહેબે અને હંમેશા ઇતિહાસ બનાવવા માટે અને એક વિક્રમ સર્જવા માટે અમારા માર્ગદર્શક અને અમારા કુશળ નેતૃત્વ આદરણીય શ્રી CR પાટીલ સાહેબ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આભારી છું કે એમને મારામાં વિશ્વાસ મૂક્યો છે. આ જે જીત છે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે લક્ષ્યાંક છે અબ કે બાર 400 પાર તે દિશામાંનું પહેલું કદમ છે, ફર્સ્ટ સ્ટેપ છે. આ જે જાહેરાત છે તે સુનિશ્ચિત કરે છે કે 2024ની લોકસભામાં ભારતીય જનતા પાર્ટી NDA ખૂબ ઊંચી સોસાયટી અને 400+ મતથી જીતશે. आभार. धन्यवाद. दिल्ली में मिनी सिटी बस ढूंढ रहा हूँ ताकि इनके जितने भी मेंबर ऑफ पार्लियामेंट आए उनको एक छोटी सी सिटी बस में भर के वो ले जा सके. अपने शेरी अंदाज में, गाने के अंदाज में धन्यवाद.